થઈ ગયું બહુ બેટા પેકિંગ? હા બસ જો સાસુમાં થઈ જ ગયું. દેખાય જ છે તારા મોઢા ઉપર ખુશી. હે હવે તો તમે નોખા રહેવા જાવ છો તો એવું લાગતું હશે ને કે સાસુ સસરાથી આઝાદી મળી ગઈ, સ્વતંત્ર જીવન જીવશો. અરે પણ સાસુમાઈ તો તમારા દીકરાનું ટ્રાન્સફર થયું ને બીજા સિટીમાં. હા તો ઈ તો તે જ મારા દીકરાને ભરમાવ્યો હશે કે અહીંયા નોકરી લઈ લે તો આપણે અલગ રહેવા જઈ શકી. બાકી મારો દીકરો કોઈ દી મારાથી નોખો ન થાય. અરે પણ ઈ તો વહુ બેટા તું નોખી થઈ ને હવે તને અમારી કદર થાશે જોજે. મમ્મી એ મારી દીકરી આવી. અરે આવો બેટા બેસ કેમ છે? અરે મમ્મી એક ગુડ ન્યૂઝ છે. અરે મમ્મી તાર જમાઈનું ટ્રાન્સફર થઈ ગયું બીજા સિટીમાં તો હવે અલગ રહેવા જાય છે. સાસુ સસરા નથી આવતા તો હવે નોખા થાશું, મજા આવશે હવે તો. સારું થયું બેટા તમે સાસુ સસરાથી અલગ થઈ ગયા ને તો હવે તને થોડુંક આઝાદી જેવું લાગશે ને હવે તાર સાસુ સસરાને તારી કદર થાશે જોજે. દીદી તો તમે જ ભયરાઈ છે ને તમારા ઘરવાળાના ખાન કે આયા નોકરી લઈ લ્યો તો ઈ બાને નોખું થઈ જવાય. કા જોજો યાદ રાખજો નોખા થાશે ને પછી તમને તમારા સાસુ સસરાની કદર થાશે. કા સાસુમાં